हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। सुमिता किचन कोर्नर में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं काची केरीनी पोप्सिकल। तो तेना माटे आपणे 2 काची केरी लीधी छे, तेने आपणे कुकर में लई लेशुं अने 1 થી 1.5 ग्लास पाणी एड करशुं अने कुकरनुं ढांकण बंद करीने 4 થી 5 विसल करी लेशुं। तो आपणे 4 થી 5 विसल करी लीधी छे ने कुकर पण बराबर ठंडू थई गयुं छे। तो आपणे कुकर खोली लेशुं। तो आ रीते आपणे केरीने बाफी लीधी छे। हवे तेने एक बाउलमां काढी लेशुं અને જે છાલમાં પલ્પ હોય તેને આપણે અલગ કરી લેશું। તો આ રીતે ચમચીની મદદથી છાલમાં પલ્પ હોય તે આપણે અલગ કરી લેશું। તો આ રીતે આપણે બધી છાલમાંથી પલ્પ અલગ કરી લેશું ને તે જ રીતે આપણે ગોઠલામાંથી પણ પલ્પ અલગ કરવાનો છે। તો આ રીતે આપણે છાલ અને ગોઠલામાંથી બધો પલ્પ અલગ કરી લીધો છે। તો આપણો પલ્પ બનીને તૈયાર છે। તો અત્યારે આપણે કાચી કેરીની પોપ્સિકલ બનાવવાની છે। તો પોપ્સિકલ ખાટી મીઠી બને તે માટે આપણે 1 કપ સાકર એડ કરશું। તમે સાકરની જગ્યાએ ખાંડ અથવા ગોળનો ઉપયોગ કરી શકો છો। જો તમારે ગોળનો ઉપયોગ કરવો હોય તો ગોળ અડધો કપ લેવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરશું। 1/4 ટીસ્પૂન વાટેલા તીખા એડ કરશું। 1/4 ટીસ્પૂન સંચળ પાવડર એડ કરશું। 1/4 ટીસ્પૂન ચાટ મસાલો એડ કરશું અને સાથે સાથે અડધો કપ ફ્રેશ ફોદીનાના પાન એડ કરશું। ફ્રેશ ફોદીનો એડ કરવાથી પોપ્સિકલનો ટેસ્ટ એકદમ રિફ્રેશિંગ આવે છે, તો તે તમે ચોક્કસથી એડ કરજો। અડધો કપ પાણી એડ કરીને બધું બરાબર મિક્સ કરી લેશું। હવે આ તૈયાર કરેલા મિશ્રણને આપણે બ્લેન્ડિંગ જારમાં લઈ લેશું અને તેને સ્મૂથ પીસી લેશું। તો આ રીતે આપણે મિશ્રણને એકદમ સ્મૂથ પીસી લીધું છે। તેને ફરી પાછું આપણે બાઉલમાં કાઢી લેશું। તો અત્યારે આપણે આમ પન્ના બનીને તૈયાર છે। તેનું તમે શરબત પણ બનાવી શકો છો। તો શરબત કઈ રીતે બનાવવું તે પણ હું તમને થોડું બતાવી દઉં। તો આપણે ગ્લાસમાં 2 થી 3 આઈસ ક્યુબ એડ કરશું અને 1 ચમચો ભરીને તેમાં આપણે જે પલ્પ તૈયાર કર્યો હતો તે એડ કરશું અને ઠંડુ પાણી એડ કરશું। તો આપણું આમ પન્ના બનીને તૈયાર છે। તેને બરાબર મિક્સ કરી લેશું। તો ગરમીમાં કાચી કેરીનું આમ પન્નાનું શરબત બનાવીને પીવાથી પેટને ઘણી ઠંડક મળે છે। તો આપણું શરબત બનીને તૈયાર છે અને હવે આ પલ્પમાંથી તમને હું પોપ્સિકલ કઈ રીતે તૈયાર કરવી તે પણ બતાવી દઉં। તો તેના માટે આપણે પોપ્સિકલ બનાવવા માટેનું આ રીતનું મોલ્ડ લીધું છે, તેમાં આપણે પલ્પ ભરી લેશું। તો આ રીતે આપણે બધા જ ખાનામાં આ પલ્પ બનાવેલો છે તે ભરી લેશું। તો આ રીતે આપણે મોલ્ડને ફિલ કરી લીધું છે અને જો તમારી પાસે આ રીતનું મોલ્ડ ન હોય તો તમે આ રીતે નાના પેપર કપમાં પણ કુલ્ફી બનાવી શકો છો। તો તેમાં પણ આપણે પલ્પ ભરી લેશું। તો આ રીતે આપણે 2 કપ તૈયાર કરી લીધા છે। તો અત્યારે આપણે આ રીતે મોલ્ડ અને પેપર કપને ફિલ કરી લીધા છે। હવે આ મોલ્ડને આપણે ફોઇલ પેપરથી કવર કરી લેશું અને તે જ રીતે આપણે પેપર ગ્લાસ લીધા છે તેને પણ કવર કરી લેવાના છે। તો આ રીતે આપણે પેપર ગ્લાસને પણ ફોઇલ પેપરથી કવર કરી લીધા છે। તો આ રીતે આપણે મોલ્ડ અને પેપર ગ્લાસને ફોઇલ પેપરથી કવર કરી લીધા છે। હવે ફોઇલ પેપરમાં આપણે નાઇફની મદદથી આ રીતે કટ લગાવી દઈશું અને તે જ રીતે આપણે પેપર ગ્લાસમાં પણ કટ લગાવી દઈશું। અને જે આપણે કટ લગાવેલા છે તેમાં આપણે કુલ્ફીની સ્ટિક્સ એડ કરી દઈશું। અને તે જ રીતે આપણે પેપર ગ્લાસમાં પણ કુલ્ફીની સ્ટિક્સ એડ કરવાની છે। હવે તૈયાર કરેલા મોલ્ડ અને પેપર ગ્લાસને આપણે 5 થી 7 કલાક અથવા તો ઓવરનાઇટ ફ્રીઝરમાં રાખી દઈશું, જેથી કરીને આપણી પોપ્સિકલ એકદમ સરસ સેટ થઈ જાય। તો આપણે અત્યારે ઓવરનાઇટ કુલ્ફીને ફ્રીઝરમાં રાખી હતી, હવે તે બરાબર સેટ થઈ ગઈ છે। તો તેને આપણે કાઢી લેશું। તો ઉપરથી આ રીતે આપણે ફોઇલ પેપર હટાવી લેવાનો છે। તે જ રીતે આપણે પેપર ગ્લાસનું પણ ફોઇલ પેપર હટાવી લેશું અને ઉપરથી સ્ટિકને પકડીને આપણે હળવા હાથે કુલ્ફી મોલ્ડમાંથી પોપ્સિકલને કાઢી લેશું। તો આ પોપ્સિકલ ખૂબ જ ઝડપથી ઓગળવા લાગે છે, તો તમે તેને ઠંડી ઠંડી એન્જોય કરી શકો છો।
તો ફ્રેન્ડ્સ, મારા બાળકોને તો આ ખાટી મીઠી અને ચટપટી પોપ્સિકલ ખૂબ જ ટેસ્ટી લાગી છે. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.